માય ભારત દ્વારા આયોજિત ત્રિદિવસીય લાઈવ યુવા સંસદ કેમ્પનું સમાપન થયું। દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો ખીલે તેવા હેતુથી ભરૂચના 5 સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે માય ભારત ટીમ દ્વારા બુટ કેમ્પ હેઠળ લાઈવ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું। આ યુવા સંસદના અંતિમ દિવસે 35 જેટલા યુવા સંસદોએ આબેહૂબ સંસદની જેમ જ દેશના મુખ્ય પ્રશ્નો, પડકારો અને 2047ના વિકસિત ભારતના રોડમેપ ઉપર ધારદાર પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓ કરી હતી। કાર્યક્રમના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખ ઋષભ ઠક્કર અને પિયુષ પટેલે ખાસ હાજરી આપી હતી। આપણા માનનીય પ્રધાનમંત્રીના આહવાન ઉપર વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે આપણા પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે કે દેશના 1 લાખ યુવાઓ લીડરશિપમાં જોડાય, એટલા માટે આ બુટ કેમ્પનું આયોજન કરાયેલ છે। ભારત દેશના 1 લાખ યુવાઓ લીડરશિપમાં જોડાય, નેતાઓમાં જોડાય અને એના ભાગરૂપે 1 લાખ જે યુવાનો આપણે લીડરશિપમાં જોડવાના છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં પણ 35 દીકરા દીકરીઓનું સંકલન થયું છે।